यत्संकल्पः तपति तपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। परम पूज्य महंत स्वामी महाराजना कर कमळो द्वारा लखायेलो आ सत्संग दीक्षा ग्रंथ जेनी पारायण आपणे सांभળી रहेला छीए 167 श्लोक सुधी आपणे पारायणनो लाभ प्राप्त कर्यो। आज परम पूज्य स्वामी श्री आपणे 168 श्लोकनी अंदर आगळ जणावी रहेला छे। सुहृद भावे न भक्तानां शोभ गुण गणान् स्मरे न ग्राह्यो वगुणस्तेषां द्रोह कार्यो न सर्वथा। सुहृदय भाव राखी भक्तोना शुभ गुणों ने संभारवा, तेमनो अवगुण न लेवो अने कोई रीते द्रोह न करवो। परम पूज्य स्वामी श्री आ श्लोकनी अंदर एक तो भक्तों प्रत्ये सुहृदय भाव राखवानी वात करे छे अने एमनी अंदर रहेला जे शुभ गुणों एना हमेशा माटे आपणे संभाळवा जोईए। एनो कोई दिवस अवगुण न लेवो अने एनो द्रोह न करवो। आवी अद्भुत वात आ श्लोकनी अंदर समजावी रहेला छे। टूंकमां कहीए तो दरेक हरिभक्तोनो जे कंई सारो भाग होय एने आपणे ग्रहण करवो, परंतु एनी अंदर कोईक एवा प्रकारनो अवगुण होय तो अवगुण न लेवो। आपणे हमेशने माटे गुण ज ग्रहण करवो। जो दरेक भक्तोमांथी गुण ग्रहण करीए तो एमना विषे सुहृद भाव रहे। आ एक बहु अगत्यनुं रहेलुं छे के सुहृदय भाव राखवा माटे एमनी अंदर रहेला जे गुणों एनुं ज आपणे ग्रहण करूँ। जो एनो अवगुण लईए तो आपणे सुहृदय भाव न राखी शकीए। एटले भक्तोनो गुण ग्रहण करीए तो एना विषे आपणे सुहृदय भाव रहे अने पछी एनो अवगुण तो कोई दिवस आवे ज नहीं, तो पछी द्रोह करवानुं मन क्यांथी थाय। एटले द्रोह क्यारेय थाय नहीं। टूंकमां कहीए तो गुण ग्रहण करवो ए अगत्यनुं छे अने एनाथी आपणने जबरदस्त लाभ पण प्राप्त थाय छे। प्रथमना 53 वचनामृतनी अंदर श्रीजी महाराज एवुं कहे छे, जे गुण ले छे
એનું અંગ વૃદ્ધિ પામતું જાય અને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે. આટલો બધો ફાયદો થાય છે. લોયાના 5મા વચનામૃતની અંદર મહારાજ કહે છે, દત્તાત્રેયની જેમ ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય એનો જ સત્સંગમાં દ્રઢ પાયો છે, અચળ પાયો છે, મજબૂત પાયો રહેલો છે. જેમ ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા અને દરેકમાંથી એમને ગુણ ગ્રહણ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીની ચોથા પ્રકરણની 136મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ભગવાનના ભક્તના ગુણ કહેવા એમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય અને એની અંદર કોઈ પણ પ્રકારનો આપણને દાખલો પણ કંઈ ન મળે. જેમ ભાદરાના ડોસાભાઈ હતા, મંદિરમાં આવે સુવે શાંતિથી અને જેટલા કંઈ ભક્તો આવ્યા હોય તમામનો ગુણ ગ્રહણ લે, ગુણ ગ્રહણ કરે કે આ ભક્ત બહુ સારા, ભક્ત બહુ સારા, ભક્ત બહુ સારા વગેરે વગેરે. તો બીજા અડધી રાત મહેનત કરે પરંતુ ડોસાભાઈ જેવી સ્થિતિ એમની ન થાય, કારણ ડોસાભાઈનો ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ. તમે જુઓ રામાયણની અંદર બહુ પ્રસિદ્ધ પ્રસંગ, ભગવાન શ્રી રામ લોકાપવાદને લઈ અને સીતા મૈયાને વગર વાંકે જંગલની અંદર મોકલે છે, વાલ્મીકીના આશ્રમની અંદર. છતાં પણ સીતા મૈયા રામચંદ્રજી ભગવાનનો ગુણ જ લે છે અને પ્રાર્થના કેટલી અદ્ભુત કરે છે, ભૂયો યથામિ જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, કે આ જન્મની અંદર તો તમે મારા પતિદેવ છો, પરંતુ ભૂયો યથામિ જનનાંતરેપી, જન્મો જન્મ તમે મારા પતિ જ રહો, ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, મને તમારો જ હંમેશને માટે યોગ રહે, કોઈ પણ જન્મની અંદર તમારો વિયોગ ન થાય. આવું સુંદર સીતા મૈયા માગી રહેલા છે. એટલા માટે તો આપણા ઋગ્વેદો કહે છે, જેટલું કંઈ દુનિયામાંથી સારું હોય એ ગ્રહણ કરી લો. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, સમગ્ર વિશ્વમાંથી જેટલું જેટલું કંઈ સારું હોય ગુણ ગ્રહણ કરી લેવો, ખરાબ હોય ને છોડી દેવાનું. યદ ભદ્રમ તન્ન આસુ, જે સારું તે અમને પ્રાપ્ત થાઓ. આ પણ વેદનું વાક્ય રહેલું છે. અશ્વત્થામા આમ તો એટલો બધો સજ્જન ન હતો, પણ દુર્યોધનને કહે છે, શત્રોહ અપી સુગુણો ગ્રાહ્ય, શત્રુમાંથી પણ સારો ગુણ હોય એને આપણે ગ્રહણ કરવો જોઈએ. વિરાટ પર્વના 51મા અધ્યાયની અંદર 15મો શ્લોક આ બતાવેલો છે. ભગવાન શ્રી રામ ભરતને કહે છે વાલ્મીકી રામાયણની અંદર કે દરેકમાંથી ગુણ ગ્રહણ કરવો. મધુકર સરીસ સંત ગુણગ્રાહી, એટલે કે જેમ ભમરાઓ દરેકની અંદરથી કંઈક ને કંઈક પુષ્પમાંથી લે છે, એવી જ રીતે આપણે દરેકમાંથી કંઈક ગ્રહણ કરવું. અવગુણ તજી સબકે ગુણ ગ્રહી, વાલ્મીકી ઋષિ રામ ભગવાનને કહે છે, અવગુણ તજી સબકે ગુણ ગ્રહી, ઘર તુમ્હાર તિન્હ કર મનુ નિકા. અવગુણનો ત્યાગ કરી અને જે ગુણને ગ્રહણ કરે છે એ ખરેખર ભગવાનનું ઘર રહેલું છે. ભગવાન એની અંદર હંમેશને માટે રહે. અયોધ્યા કાંડની અંદર આ બતાવવામાં આવેલું છે. એટલે બહુ અગત્યનું રહેલું છે. ધેર ઇઝ ટ્રુથ ઇન એવરી આઈડિયા હાવેવર ફોલ્સ, ધેર ઇઝ રિયાલિટી ઇન એવરી એક્ઝિસ્ટન્સ હાવેવર સ્લાઇટ. ગમે તેટલું અસત્ય હોય પણ દરેક વિચારમાં સત્ય રહેલું છે. ક્ષણિક અસ્તિત્વમાં પણ વાસ્તવિકતા રહેલી છે. આ પણ આપણે જાણવું જોઈએ. ન ખર્ચો નૂર આંખોનું કોઈના દોષ જોવામાં, ન ખર્ચો નૂર આંખોનું કોઈના દોષ જોવામાં, દીધી છે આંખ તો પ્રભુએ દ્રશ્યો નિર્મળ નિહાળવા. દીધી છે આંખ તો પ્રભુએ દૃશ્યો નિર્મળ નિહાળવા.
કોઈ દિવસ આંખનું નૂર આપણે કોઈના દોષ અવગુણ અભાવ એને જોવામાં ન ખર્ચવું જોઈએ, વાપરવું જોઈએ. પણ ભગવાને આપણને આ જે આંખ આપેલી છે એ સારા દ્રશ્યો, નિર્મળ દ્રશ્યો, સુંદર દ્રશ્યો, અદ્ભુત દ્રશ્યો, ગુણવાળા દૃશ્યો આપણે જોવા માટે જ વાપરવી જોઈએ. આ એનો વાસ્તવિક ઉપયોગ રહેલો છે. ગેરી હર્ટ બહુ સરસ કહે, એવરી પર્સન યુ મીટ ઇઝ બેટર એટ સમથિંગ દેન યુ આર. કોઈ પણ માણસ તમારા કરતાં થોડોક સારો છે કોઈ પણ વિષયની અંદર, એ સમજી રાખવું જોઈએ. દરેકમાંથી ગુણ લઈ શકાય જો લેવો હોય તો. જો લેવો હોય તો દરેકમાંથી આપણે ગુણ લઈ શકીએ. દરેક પદાર્થમાંથી, દરેક વસ્તુમાંથી, દરેક માણસમાંથી, કોઈ પણ પરિસ્થિતિમાંથી પણ આપણે ગુણ લઈ શકીએ. જેમ કે જુદા જુદા તમે જો સાધનો, સોય છે તો સોયમાંથી આપણે એવું કરી શકીએ કે જુદા થયેલાને મારી જેમ ભેગા કરો. આ સોયનો સ્વભાવ શું છે? જુદા થાય અને ભેગા કરી દે, સાંધી દે. તેમાંથી આપણે ગુણ ગ્રહણ કરો. અરે સરોવર આપણને શીખવાડે છે કે દાન આપવાથી ઈશ્વરે આપેલું ઓછું થતું નથી. ગુણ સૂર્ય એમાંથી પણ લઈ શકાય. અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે પણ નહીં જુએ. એરણ સહન કરશો તો મજબૂત બનશો. સાણસી ઢીલું રાખશો તો શિકાર છટકી જશે. ફુગ્ગો ફૂલતા જશો તો ફાટી જશો, ફૂટી જશો. વાદળ મારી જેમ બીજાને માટે વરસતા શીખો. બીજ લઘુતા ગ્રંથિના પડને ચીરીને બહાર આવો. જેમ બીજમાંથી વટવૃક્ષ થાય છે. વૃક્ષ પોતે કષ્ટ વેઠીને શરણે આવેલાને શાંતિ આપો. તારા અંધકારમાં આશાનો પ્રકાશ ગુમાવશો નહીં, શીખવાડે છે. ઘડિયાળ સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. જે ઘડિયાળ સમય ન બતાવે એની કિંમત કંઈ ન હોય. પર્વત મારી જેમ અડગ રહો. ફૂલ મારી જેમ સુખમાં અને દુઃખમાં હસતા રહો. તો આ બધામાંથી આપણે ગુણ ગ્રહણ કરી શકીએ જો આપણે કરવો હોય તો. પણ આપણે ગુણ ગ્રહણ જ ન કરવો હોય તો કઈ રીતે આપણને આ બધું શીખવા મળે? એટલા માટે દરેકમાંથી કંઈક ને કંઈક લઈ લેવું. કોઈ દિવસ કોઈમાંથી આપણે અવગુણ ગ્રહણ ન કરવો. જો એ પ્રમાણે આપણે કરીએ તો પરમ પૂજ્ય સ્વામી કહે છે એ વ્યક્તિ ખૂબ આગળ વધે અને જીવનમાં પ્રગતિ સાધી શકે. હવે 169માં શ્લોકની અંદર સ્વામી કહે છે, સુખે નો શૃંખલો ભૂયા દુઃખે નો દ્વેગ માપનુયા સ્વામિનારાયણે છત સર્વં પ્રવર્તતે યતઃ. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો. કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રવર્તે છે. જે કાંઈ થાય છે, સુખ દુઃખ, માન અપમાન, હાણ વૃદ્ધિ વગેરે વગેરે, એ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રવર્તે છે. એટલે સુખમાં બહુ છલકાઈ ન જવું અને દુઃખમાં બહુ ઉદ્વેગ ન પામવું. કારણ બધું એમની ઈચ્છા પ્રમાણે એ પ્રવર્તે છે, થાય છે. સુખ અને દુઃખના આપનારા ભગવાન છે, જેના દ્વારા આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ અને દુઃખ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે ભગવાનનું ધાર્યું આ લોકની અંદર બધું જ થાય છે. જીવનમાં અણધાર્યું સુખ મળી જાય, ક્યારેક અણધાર્યું દુઃખ પણ મળી જાય, આવી જાય. વરરાજો લગ્ન કરવા જતો હોય, આનંદ આનંદ, અને રસ્તામાં અકસ્માત થાય, ખૂબ વાગે અથવા મૃત્યુ પામે, તરત જ દુઃખ. દીકરીને ધામધૂમથી સાસરે વડાવો, સુખ. છૂટાછેડા થાય, પાછી આવે તો દુઃખ. ધંધામાં જબરજસ્ત ફાયદો થાય તો આનંદ, ક્યારેક વળી ધંધામાં ખોટ જાય તો દુઃખ.
નોકરી મળે આનંદ અને નોકરી છૂટે તો પાછું દુઃખ. શરીર સ્વસ્થ રહે આનંદ અને અચાનક બીમારી આવી જાય તો પાછું દુઃખ. એટલે આવા પ્રસંગો જગતની અંદર બનતા રહેશે, જેની અંદર આપણે સ્થિરતા અને ધીરતા રાખવાની. રાજાએ એકવાર રાજ સોનીને સોનાની વીંટી બનાવવા કહ્યું અને સાથે સાથે કહ્યું કે તે વીંટી ઉપર એવું સૂત્ર કોતરજે જેથી દુઃખના સમયમાં મને હિંમત અને બળ મળે અને સુખના સમયની અંદર હું છકી ન જાઉં. હવે આ સોનીને રાજાએ ચેલેન્જ આપી, અઘરી હતી ચેલેન્જ, પણ રાજ સોનીની મુલાકાત સંતની સાથે થાય છે. સંતની સાથે એમને હેત હતું એટલે રાજ સોની સંત પાસે ગયા. રાજાને શું જોઈએ છે એની બધી વાત કરી. સંતે કહ્યું કે એક સૂત્ર હું તને આપું છું, આ સૂત્ર તું વીંટીની અંદર લખીને મૂકી દેજે કે આ સમય પણ ચાલ્યો જશે. ધીસ ટુ શેલ પાસ. આ સમય પણ ચાલ્યો જશે. એટલે સુખની અંદર છલકાવું નહીં અને દુઃખમાં ગભરાવું નહીં. સુખસ્ય અનંતરમ દુઃખમ દુઃખસ્ય અનંતરમ સુખમ પર્યાયેણ ઉપસર્પંતે નરમ નેમિમ અરા ઇવ. સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે. જેમ ચક્ર ફરતું રહે એવી જ રીતે આ સુખ અને દુઃખ ફરતા રહે છે. સુખાની ચ દુઃખાની ચ ચક્રવત પરિવર્તનતે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને મહાભારતની અંદર બહુ સુંદર કહે છે, સુખસ્ય સુખાંતમ પ્રભવમ દુઃખમ દુઃખાંત પ્રભવમ સુખમ. જ્યારે સુખનો અંત આવે ત્યારે દુઃખ આવે છે, દુઃખનો અંત આવે ત્યારે સુખ આવે છે. ન નિત્યમ લભતે દુઃખમ ન નિત્યમ લભતે સુખમ શરીરમ એવ આયતનમ દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હંમેશને માટે સુખ નથી અને હંમેશને માટે દુઃખ પણ નથી. ન નિત્યમ લભતે દુઃખમ. હંમેશને માટે દુઃખ ન રહે. સારા દિવસો પણ આવે, ખરાબ દિવસો પણ આવે. દિવસો જ્યારે સારા હોય ત્યારે છલકાઈ ન જવું અને દિવસો જ્યારે ખરાબ હોય ત્યારે ગભરાઈ ન જવું. બસ સ્થિરતા અને ધીરતા જો જીવનની અંદર આપણે રાખીશું તો આપણું જીવન ખૂબ સુંદર રીતે, સ્મૂધ રીતે પસાર થશે. એટલા માટે મહાપુરુષો બહુ સુંદર એક ઉપદેશ આપે છે કે ક્વચિત વીણા વાદ્યમ ક્વચિદપી ચહાહેતિ રુદિતમ ક્વચિરમ્યા રામા ક્વચિદપી જરાજર્જર વપુઃ ક્વચિદ વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી સુરા તલતલે ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. વૈરાગ્ય શતકની અંદર આ બતાવવામાં આવ્યું છે કે ક્વચિત વીણા વાદ્યમ. ક્યારેક આપણા ઘરની અંદર વીણા વાગતી હોય, કોઈક વખત હા હે તિરુદિતમ, કોઈક વખત રડતા હોય લોકો, મરી જાય અથવા તો કંઈક નુકસાન જાય અથવા તો કોઈકનો વિયોગ થાય વગેરે. ક્વચિત રમ્યા રામા, કોઈક વખત એવી સ્ત્રીઓની સાથે એને આનંદ હોય. કોઈક વખત જરા જર્જર વપુઃ, શરીર ઘરડું થઈ ગયું હોય. કોઈક વખત વિદ્વત ગોષ્ઠી હોય. કોઈક વખત એવા માહોલની અંદર પણ આપણે પહોંચી ગયા હોય. અને કોઈક વખત સુરામત્ત કલહ, કોઈક વખત વિદ્વાનોની સાથે ગોષ્ઠી થાય. કોઈક વખત ક્વચિદપી સુરામત્ત કલહ, સુરા પી અને કલહ આપણે થઈ જાય.
અને પછી કહે છે ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. આ સંસાર શું અમૃતમય છે કે વિષમય છે? બેય છે. અમૃતમય પણ રહેલો છે ને વિષમય પણ રહેલો છે. માટે સુખ દુઃખ વગેરે કર્મફળ પ્રદાતા મહારાજના હાથમાં રહેલા છે. એટલા માટે આ બહુ સરસ આપણા શાસ્ત્રકારો અને મહાપુરુષો લખી ગયા છે. તે માટે તમે સાંભળો સત્સંગી નર નાર, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. સુખ દુઃખ આવે સર્વે ભેડું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો ફંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. જે દુનિયાની અંદર કંઈ થઈ રહેલું છે એના કરતા અને હરતા ભગવાન સ્વામિનારાયણ છે. આ ન ભૂલવું જોઈએ. આપણે સત્સંગી છીએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. દરેક પોતપોતાના ઈષ્ટદેવને કરતા માને છે. કોઈ પણ પોતાના ઈષ્ટ હોય અભિષ્ટ હોય દેવ એને પોતપોતાની રીતે કરતા હરતા માને જ છે. તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. સુખ અને દુઃખના દાતા કરતા હરતા એ ભગવાન સ્વામિનારાયણ રહેલા છે. અને એ આજે આવા સંતની અંદર વિચરણ કરી રહેલા છે. એટલે આ બરાબર રીતે આપણે સમજવું. જેમ મીરાએ ગાયું છે, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે ચીઠીના ચાકર થઈએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ. કોઈક વખત બાગ બગીચા હોય, કોઈક વખત પાછું જંગલે આવી જાય. કોઈ દિન ખાવાને શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરવાને હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવાને ગાદી તકિયા તો કોઈ દિન ભૂંઈ પર સૂઈએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. એટલે ભગવાન જે રીતે આપણને રાખે એ રીતે આપણે રહેવાનું. યોગી જે કરે તે સારું કરે એવો નિશ્ચય જેને થશે, પળ પળ યોગીજીને સમરે તેની નૌકા નક્કી તરે. યોગી દ્યો દર્શન અમને. જો ભગવાન કે સંત જે કરતા હશે સારું જ કરતા હશે. એ કોઈ દિવસ કોઈનું ખરાબ કરતા નથી, એટલું યાદ રાખવું. પણ આપણા એવા પૂર્વ જન્મના કર્મ હોય જેને લઈ અને આપણે એ પ્રકારનું અનુભવતા હોઈએ છીએ. તો અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આવી સુંદર શિખામણા શ્લોકની અંદર આપી. હવે 170મા શ્લોકની અંદર સ્વામીશ્રી સમજાવી રહ્યા છે. વિવાદ કલહો વાપી નૈવ કાર્ય કદાચન, વર્તિતવ્યમ વિવેકેન રક્ષ્યા શાંતિશ્ચ સર્વદા. ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. હંમેશા વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. અદ્ભુત સ્વામી આપણને આની અંદર ઉપદેશ આપી રહેલા છે કે ક્યારેય કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. વિવાદમાંય દુઃખ છે, કલહમાં પણ દુઃખ રહે. હંમેશા વિવેકથી વર્તવું.
કોઈ દિવસ વિવેકનો ત્યાગ ન કરો. અને શાંતિ રાખવી, અશાંતિ, અસુખ, ઉદ્વેગ એ ન રાખવા જોઈએ. વિવાદ, કજિયો, ઝઘડો એ કોઈ દિવસ ન કરવા. ગુજરાતીમાં કહેવત છે, કજિયાનું મુખ કાળું. જે કજિયો કરે એનું મુખ કાળું થાય, અર્થાત એને સહન કરવું પડે. જીદ ન કરવી, નમી દેવું, બસ. કજિયો શા માટે કરવો? જેથી ઝઘડા થતા અટકી જાય. અમેરિકાની અંદર 1894માં બાલ્ટીમોર શહેરની બેઝબોલ ટીમ બોસ્ટનમાં મેચ રમવા માટે આવી. હવે એવું બન્યું કે રમત દરમિયાન ઓરિઓલ્સના જોન મેકગ્રો અને બોસ્ટનના ત્રીજા બેટ્સમેન સાથે બોલાચાલી થઈ. હવે આ બોલાચાલી જે થઈ અને એની અંદર એવું બન્યું કે પ્રેક્ષકોના જૂથ પડી ગયા, બે તોફાન શરૂ થઈ ગયું. કોઈકે આગ લગાડી દીધી સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમમાં આગ લાગી અને બળીને ખાખ થઈ ગયું સ્ટેડિયમ. આગ એટલી બધી ભયંકર હતી કે બોસ્ટનના 107 બીજા બિલ્ડિંગોમાં પણ ફેલાય અને જબરજસ્ત મોટું એક નુકસાન થઈ ગયું. જો હવે વસ્તુ તો નાની જ હતી, પણ એમાંથી કેવું જબરજસ્ત એક મોટું પરિણામ આવ્યું. એટલે કજિયો, ઝઘડો આ કોઈ કરવા જ નહીં, જીદ કરવી જ નહીં, નમી દેવું, બસ. યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને નિવેદન કરે છે. શું કરે છે? નચાપી વૈરમ વૈરેણ કેશવ વ્યુપશામ્યતિ. વેર કોઈ દિવસ વેરથી શમતું નથી, શાંત થતું નથી, પરંતુ પ્રેમથી શમે છે. હવિષાગ્નિર યથા કૃષ્ણ ભૂય એવાભિવર્ધતે. મહાભારત ઉદ્યોગ પર્વ એની અંદર આ વાત બતાવવામાં આવી છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર રાજાને કહે છે, બ્રહ્મદત્ત અને પૂજની ચકલીની વાર્તા બહુ સરસ રીતે સમજાવે છે. એમાં પૂજની બ્રહ્મદત્તને વાત કરે છે, સરસ વાત કરે છે એક ચકલી, કે વૈરમ પંચ સમુત્થાનમ તચ્ચ બુદ્ધ્યંતિ પંડિતાહ સ્ત્રીકૃતમ વાસ્તુજમ વાગ્જમ સસાપત્ના પરાધજમ. શાંતિ પર્વ 139મો અધ્યાય. કે 5 કારણોથી વેર ઉત્પન્ન થાય છે, ઝઘડાઓ ઉત્પન્ન થાય છે, કજિયાઓ ઉત્પન્ન થાય છે, મારામારી થાય છે. કયા 5 કારણો? પહેલું કારણ સ્ત્રીના લીધે. તમે જો સ્ત્રીઓને લઈ અને ઘણા બધા ઝઘડાઓ સમાજની અંદર થતા હોય છે. એટલે આ કહે છે સ્ત્રી કૃતમ, એને લીધે ઝઘડાઓ થાય. કોઈકની સ્ત્રી ઉપાડી જાય તો ઝઘડો થાય ને. શા માટે એવું કરવું જોઈએ? જેમ રાવણ હતો, એ ભગવાન શ્રી રામના ધર્મપત્ની સીતામૈયાને લઈ ગયો, તો જ યુદ્ધ રાવણની સાથે કરવું પડ્યું ને, નહીતર રાવણની સાથે યુદ્ધ કરવાની જરૂરિયાત જ ન હતી. પણ માનતો ન હતો, એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. ઘર અને જમીનને લીધે પણ ઝઘડાઓ થાય છે. ઘરની વહેંચણીની અંદર, જમીનની વહેંચણીની અંદર આવા ઘણા ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. આ બીજું કારણ. ત્રીજો, કઠોર વાણીને લીધે. કોઈક વખત કઠોર વાણી આપણે બોલી નાખીએ, કોઈકને ગાળ દઈએ, કોઈકને ન કહેવાના શબ્દો કહી નાખીએ, જેને લઈને પણ ભયંકર યુદ્ધ એ ઉત્પન્ન થાય છે. જાતિગત દ્વેષને લીધે કોઈક વખત આપણને અમુક જાતિ પ્રત્યે વેર કે દ્વેષ હોય, એ પણ ન રાખવા. જાતિને પાતી નહીં હરિ કેરા દેશમાં. ભગવાનના દેશની અંદર કોઈ જાતિ નથી, પાતી નથી, બધા જ સમાન છે. મનુષ્ય એક જ જાતિ રહેલી છે. કોઈ દેશ કે અન્ય ભગવાનને માટે સીમાડા રહેલા નથી. એટલા માટે જાતિગત દ્વેષ એ પણ આપણે ન રાખવું જોઈએ. કોઈક સમયે કરેલા અપરાધને લીધે, આપણાથી ભૂલથી કોઈક અપરાધ થઈ ગયો હોય, એને લઈને પણ
આ વેર બંધાય છે, ઝઘડાઓ થાય છે. બીજી એક સરસ વાત કરવા, જર જમીનને જોરો, 3 કજિયાના છોરું. જર, જમીન અને જોરું, આ 3 પણ કજિયાના કારણ રહેલા છે. એટલે એ પણ આપણે સમજી રાખો. પહેલા યુદ્ધ મનમાં શરૂ થાય અને પછી મેદાનમાં શરૂ થાય. વાસ્તવિકતા રહેલી છે. યુએન ખતપત્રમાં લખ્યું છે, યુનાઇટેડ નેશન્સ, એના ખતપત્રની અંદર લખેલું છે. શું લખ્યું? સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન, ઇટ ઇઝ ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન that the defense of peace must be constructed. એટલે કે માણસના મગજમાં યુદ્ધ શરૂ થાય છે અને પછી મેદાનની અંદર શરૂ થાય. એટલા માટે શાંતિના સાધનો મગજની અંદર ઊભા કરવા જોઈએ. યુદ્ધ ઝઘડા ક્યારેય શાંતિ ન લાવી શકે, એટલું યાદ રાખવું. કોઈ દિવસ ઝઘડો કરવો જ નહીં. ન ઘરમાં કરો, ન પાડોશીને અંદર કરો, ન ગામમાં કરો, ન તાલુકા, જિલ્લા, રાજ્ય કે દેશ. ઝઘડા કોઈ દિવસ કરવા જ નહીં. ઝઘડાની અંદર હંમેશા દુઃખ ને દુઃખ જ હોય છે. અણુબોમ્બ જેને શોધ્યો એવા ડૉક્ટર ચાર્લ્સ નિકોલસ, જ્યારે અણુબોમ્બ હિરોશીમા ઉપર ફેંકવામાં આવ્યો, ઝીંકવામાં આવ્યો, ત્યારે એ ડૉક્ટર ચાર્લ્સ નિકોલસ પાગલ થઈ ગયા અને રસ્તા ઉપર અને દિવાલો ઉપર એમણે લખ્યું. શું લખ્યું? હી શેલ ગો ટુ હેલ. ખરેખર એ નરકની અંદર જશે. લિન્ડન જોન્સન, અમેરિકાના 36મા રાષ્ટ્રપતિ, એણે 1965માં વાત કરેલી હતી, ધ ગન્સ, ધ બોમ્બ્સ, ધ રોકેટ્સ એન્ડ વોરશિપ્સ આર ધ સિમ્બોલ્સ ઓફ હ્યુમેનિટીઝ ફેલર્સ ટુ ફાઇન્ડ ધ વે ટુ ટ્રુ પીસ. એટલે કે સાચી શાંતિની શોધમાં નીકળેલી માનવ જાતના આ બધા જે હથિયારો છે એ બધા ફેલ છે. ટૂંકમાં બંદૂક કે બોમ્બ કે રોકેટ કે વોરશિપ કે આ બધા દ્વારા કોઈ દિવસ માનવ જાત સાચી શાંતિ પ્રાપ્ત નહીં કરી શકે. આ બધા એના ફેલર્સ છે, એટલે કે સાચી શાંતિ એના દ્વારા પ્રાપ્ત ન થઈ શકે. ઈસવીસન 1992માં ઇતિહાસકારોના કહેવા પ્રમાણે છેલ્લા 5592 વર્ષમાં, એટલે કે 5592 વર્ષમાં માત્ર 292 વર્ષ જ શાંતિના વિશ્વે જોયા છે. બાકી અશાંતિ, અશાંતિ, અશાંતિ. અરે આ સમયમાં કુલ જો કહેવામાં આવે તો 14,351 નાના મોટા યુદ્ધો થયા છે 5592 વર્ષની અંદર. એલ્વિન ટોફલર, વોર એન્ડ એન્ટી વોર, યુદ્ધ અને યુદ્ધ વિરુદ્ધ, એમણે પુસ્તક લખ્યું છે અને પુસ્તકની અંદર એમણે એક વાત લખી છે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર 33 મિલિયન લોકો મરી ગયા હતા, એટલે કે 3,30,00,000 જેટલા. બીજા વિશ્વયુદ્ધની અંદર 55 મિલિયન મરી ગયા હતા, એટલે કે 5,50,00,000. અને આ અટકાવવા 55 દેશો ભેગા થઈ યુનોની સ્થાપના કરી, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના કરી. અરે સ્થાપના કરવા છતાં 55 વર્ષમાં 160 યુદ્ધો થયા છે. 42 મિલિયન માણસો એની અંદર મૃત્યુ પામી ગયા છે. તો એવું ન થઈ શકે કે બધા દેશો સંપીને કંઈક નિર્ણય કરે. બધા દેશના લોકો બુદ્ધિશાળી છે, હોશિયાર છે, શાણા છે, સમજુ છે, ડાયા છે. તો બધા ભેગા મળી અને નક્કી કરી નાખે કે ભાઈ આપણે કોઈ યુદ્ધો કરવા જ નથી. અને એ બોર્ડરો ભલે રહી, પણ બોર્ડર ઉપર પરમ શાંતિ પહેલાં વહેંચી લેવાનું.
જે દેશોએ યુદ્ધ ન કરવા માટે સહી કરી હતી એની અંદર 55, એમાંના બધા જ દેશો લગભગ કહીએ યુદ્ધ કરી ચૂક્યા છે. યુનોની સ્થાપના પછી અત્યાર સુધીમાં માત્ર 21 જ દિવસ યુદ્ધ વિના શાંતિથી પસાર થયા છે. વિશ્વમાં સરેરાશ આમ જોવામાં આવે 31 યુદ્ધો ચાલતા જ રહે છે, નાના મોટા, સિવિલ વોરથી માંડી અને આ મોટા યુદ્ધો સુધીના આ બધા યુદ્ધો ચાલતા જ રહે છે. આમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને વિવેકથી વર્તવાની અને શાંતિ રાખવાની વાત કરે છે. સત અસતનો વિવેક આવે તો ક્યારેય ઝઘડા થાય જ નહીં. તમામ લોકો શાંતિ રાખે તો વિશ્વ સ્વર્ગ બની જાય. દરેક લોકોની એટલી તો ઈચ્છા રહે છે કે મારે શાંતિથી રહેવું છે, સુખથી રહેવું છે, પ્રેમથી રહેવું છે, ફેમિલી સાથે રહેવું છે, ઘરના સભ્યોની સાથે આનંદ કરવો છે, પાડોશની સાથે મજા કરવી છે. પણ એ ક્યાં કરી શકે છે? જો ધારે તો થઈ શકે. 195 અત્યારે દેશો રહેલા છે. તમામ દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ ભેગા થાય અને એવો નિર્ણય કરે કે આપણે બધાએ સંપ રાખી અને કોઈ પણ પ્રકારના ઝઘડા કરવા નથી. અને તમામ ધર્મના જે વડાઓ રહેલા છે, સંપ્રદાયના જે વડાઓ રહેલા છે, એ પણ બધા ભેગા થાય અને એ ભેગા થઈને નક્કી કરે કે આપણે શાંતિ રાખવી છે. આ વિશ્વની અંદર અશાંતિ થવા નથી દેવી. તો આ કાંઈ મોટી વાત રહેલી નથી. બધા જો ધારે તો થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે ધારવું જોઈએ, પણ માણસ એવું ધારતો નથી. એટલા માટે આ બધા ઝઘડાઓ થઈ રહેલા છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આવો એક સુંદર ઉપદેશ આ શ્લોકની અંદર આપે છે. અને ત્યાર પછી 171મા શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહે છે, વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા કઠોરતાં ભજેન્નૈવ જન કોપી કદાચન. કોઈ પણ મનુષ્ય પોતાના વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. કેટલું અદ્ભુત માર્ગદર્શન સ્વામીશ્રી આપે છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ દેશની અંદર રહેતો હોય, અરે કોઈ પણ જાતિની અંદર હોય, ભવિષ્યમાં કદાચ ચંદ્રલોકની ધરતી પણ માણસ રહેવા લાગે તો ત્યાંના મનુષ્યનું પણ આ જ સમજવાનું કે કોઈ પણ મનુષ્ય પોતાના વચન, વર્તન અને વિચાર અને લખાણ એની અંદર કઠોરતા ક્યારેય ન રાખવી, મૃદુતા રાખવી, નમ્રતા રાખવી, સારો ભાવ રાખવો, ભક્તિભાવ રાખવો. તો વચન, વર્તન, વિચાર અને લખાણમાં કઠોરતાનો ત્યાગ કરવો. વચનની કઠોરતા તમે જુઓ, કોઈને કંઈ પણ કહેવાનું હોય તો પ્રેમથી કહેવું, મૃદુ રીતે કહેવું, પરંતુ ઊંચે સાદે અથવા તો કઠોરતાથી ક્યારેય ન કહેવું. યોગીજી મહારાજ જે રીતે વાણી વાપરતા એવી મધુર વાણી આપણે વાપરવી. તારીખ 1/1/1966 યોગીજી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા અને ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ છેલ્લા ખંડની અંદર ગોંડલમાં પધરાવવામાં આવી છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે, એની પાસે યોગીજી મહારાજ આરતી ઉતારી રહેલા છે. અને ત્યાર પછી પૂજારી જે નિર્ગુણ સ્વામી હતા એ નિર્ગુણ સ્વામીને, જે અત્યારે પણ નિર્ગુણ સ્વામી રહેલા છે, તો એમને યોગીજી મહારાજ કહે છે કે ઘનશ્યામ મહારાજ મને કહેતા હતા કે કોઈ મને મોજા પહેરાવતું નથી, ઠંડી લાગે છે. તો કેટલી નમ્રતા થઈ યોગીજી મહારાજે વાત કરી. એમને એટલું જ કહેવું છે કે તમે ઘનશ્યામ મહારાજને મોજા પહેરાવો,
જેથી કરીને રાત્રે ઠંડી ન લાગે. પણ એની વાણીમાં કેટલી મૃદુતા રહેલી છે. મને કહેતા હતા કે મોજા પહેરાવા, કોઈ પહેરાવતું નથી, ઠંડી લાગે છે. 1967માં યોગીજી મહારાજ મુંબઈની અંદર હતા અને એ વખતે યોગીજી મહારાજ કહે છે કે ઠાકોરજીને છાલવાળા સફરજન મેવામાં ન ધરાવવા, પરંતુ છાલ ઉતારીને ધરાવવા. ભગવાન મને કહેતા હતા કે પૂજારી છાલવાળો મેવો ધરાવે છે, માટે છાલ કાઢી નાખવી. કેટલું નમ્ર વચન યોગીજી મહારાજનું. બાણ શૈયા પર સુતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે, અસત પ્રલાપમ પારુષ્યમ પૈશુન્યમ અનૃતમ તથા ચત્વારી વાચા રાજેન્દ્ર ન જલ્પેન નાનું ચિંતયેત. આ 4 પ્રકારની વાણી ન બોલવી જોઈએ, જેમાં અસત્ય હોય, કઠોરતા હોય, એવો ખરાબ ભાવ હોય, ખોટી વાણી હોય. આવી વાણી ક્યારે વાપરવીની અનુશાસન પર્વની અંદર કહે છે કે આવા શબ્દોનો હંમેશને માટે ત્યાગ કરવો. વાંગ માધુર્યાત ન અન્યત અસ્તિ પ્રિયત્વમ. ખરેખર વાણીના માધુર્યથી કોઈ પ્રિય વસ્તુ જ નથી. વાક પારુષ્યાત ચ કહે છે અપકારોપી નષ્ટ. તમે કોઈક ઉપર ઉપકાર કરેલો, ઉપકારોપી નષ્ટ, ઉપકાર કરેલો એ પણ નાશ પામે. કિમ તદ દ્રવ્યમ કોકિલેન ઉપનીતમ કો વા લોકે ગર્ધભસ્ય અપરાધ. જો ગર્ધભ એટલે કે ગધડાએ કોઈ અપરાધ કર્યો નથી અને કોયલે કોઈને આપી દીધું નથી, પણ તમે જુઓ કોયલ બોલતી હોય દરેકને આનંદ થાય, ગધેડો બોલતો હોય દરેક ડફણા મારે ભગાડે ત્યાંથી. કારણ કે એની વાણીમાં કર્કશતા રહેલી છે, મધુરતા નથી. અગ્નિ દાહાદપી વિશિષ્ટમ વાક પારુષ્યમ. અગ્નિ કરતાં પણ ભયંકર વાણીની અંદર કઠોરતા અને એની અંદર ખરાબ ભાગ રહેલો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, વાણી જેમ જેમ વાપરીએ છીએ એટલે રાજ્યમાં, સમાજમાં, દેશમાં, કુટુંબમાં કે સત્સંગમાં બધે જ એવી વાણીથી ઝઘડા થાય. માટે વાણી વિવેકથી વાપરીએ તો બધાનું સારું થાય. જો વાણી જેમ તેમ વાપરીએ તો રાજ્ય, સમાજ, દેશ, કુટુંબ કે સત્સંગની અંદર ઝઘડા થાય, પણ વિવેકથી વાણી વાપરીએ તો બધાનું સારું થઈ જાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કેવા અદ્ભુત શબ્દો રહેલા છે. ટૂંકમાં વાણીની કઠોરતા, વચનની કઠોરતા, જો આપણા વર્તનથી અન્યને દુઃખ થાય અથવા તો નુકસાન જાય એવું વર્તન એટલે વર્તનની કઠોરતા. આપણું વર્તન જ એવું શુદ્ધ અને પવિત્ર હોય કે જેના દ્વારા કોઈને દુઃખ ન થાય અથવા તો નુકસાન ન જાય. આપણા વર્તનથી કોઈને નુકસાન ન જવું જોઈએ. વિચારની કઠોરતા, વિચાર પણ એવા કરવા જેથી સામાવાળાને તેની ખરાબ અસર ન થાય. આ અતિ અગત્યનું રહેલું છે. લખાણની કઠોરતા, કોઈક એવું ખરાબ લખતા હોય છે જેને લઈને પણ અતિશય ભયંકર નુકસાન જાય. એટલે એવું ન લખવું જેથી બીજાને ઠેસ પહોંચે. લેખો, પુસ્તકો વગેરે લોકોને પ્રેરણા મળે એવા લખવા જોઈએ. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી વાણી, વર્તન કે વાંચન કે પછી આ વિચાર અથવા તો કહીએ કે લખાણની કઠોરતાનો ત્યાગ કરી અને મૃદુતા જીવનની અંદર અપનાવવી જોઈએ. એ વાત આપણને સ્પષ્ટ સમજાવી રહ્યા છે. હવે આગળ આપણને સ્વામીશ્રી સમજાવે છે 172મા શ્લોકની અંદર, સેવા માતુઃ પિતુઃ કુર્યાત ગૃહી સત્સંગમાશ્રિતઃ પ્રતિદિનમ નમસ્કારમ તત્
પાદેષુ નિવેદયે. ગૃહસ્થ સત્સંગીએ માતા પિતાની સેવા કરવી, પ્રતિદિન તેમના ચરણોમાં નમસ્કાર કરવા. અહીં ખૂબ સુંદર સ્વામી શ્રી માતા પિતાની સેવા કરવાની શિખામણ આપે છે. ઘરમાં અતિ અગત્યનું આ પાસું છે, એને વિસ્તારથી આપણે સમજીએ. મા બાપને ભૂલશો નહીં. 80 વર્ષના વૃદ્ધ 45 વર્ષના પુત્ર સાથે ઘરમાં રહેતા હતા. એક કાગડો બારીની બારસાક પર બેઠો. પિતાએ પુત્રને પ્રેમથી પૂછ્યું, આ શું છે? પુત્રએ જવાબ આપ્યો, આ કાગડો છે. એમ 4 વાર પૂછ્યું. પુત્ર ખૂબ ક્રોધ કરે છે, ભયંકર પિતા ઉપર ક્રોધ કરે છે. પિતાએ પુત્રને ડાયરી ખોલી અને વાંચવા કહ્યું. 3-4 પાને એવું લખેલું હતું કે આજે મારો પુત્ર જેની ઉંમર 5 વર્ષની છે તે મારી સામે બેઠો હતો. અચાનક એક કાગડો બારીની બારસાક પર આવ્યો અને પુત્રે મને કહ્યું, પપ્પા આ શું છે? મેં 16 વખત જરાય અકળાયા વિના કહ્યું, કાગડો. અને પુત્ર 3-4 વખતમાં અકળાઈ ગયો. જો પિતા ઉપર એને ક્રોધ કર્યો. મિત્રો, અસહિષ્ણુતાનું આ વરવું ઉદાહરણ છે. મિત્રો, પત્ની, પુત્ર ફાલતુ પ્રશ્નો ઘણી વખત પૂછે તો અકળાતું નથી, પણ બાપ પૂછે તો થાક લાગે છે, કંટાળો આવે છે. મિત્રો પૂછે, પત્ની પૂછે, પુત્ર પૂછે, ફાલતુ પ્રશ્ન જ હોય છે, તો એમાં કોઈ અકળાતું નથી. પણ મા બાપ પૂછે તો થાક લાગે, કંટાળો આવે છે. વૃદ્ધાવસ્થામાં મા બાપને મૂંગા ન કરી દેશો અને ગર્વથી એના માટે કંઈક કરજો. મૂંગા ન કરી દેશો. માય પેરેન્ટ્સ હેવ ઓલવેઝ શાવર્ડ મી વિથ સેલ્ફલેસ લવ. અમારા માતા પિતાએ હંમેશને માટે મને સેલ્ફલેસ લવ એટલે કે નિર્વ્યાજ, કોઈ પ્રકારનો ઉપકાર કર્યા વિના મારી પર એમણે પ્રેમ કરેલો છે. બસ નિસ્વાર્થ પ્રેમ આપણે કહીએ. સંત પુનિતે હૃદય દ્રાવક શબ્દો આપ્યા અને બહુ અદ્ભુત એક કાવ્ય કહીએ એમણે લખેલું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કદાચ દુનિયામાં બીજું બધું ભૂલી જાઓ, પણ મા બાપને કોઈ દિવસ ભૂલવાના નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. એના અનંત ઉપકારો આપણી પર રહેલા, એને કોઈ દિવસ ભૂલવા ન જોઈએ. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના હૈયા પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એ પુનિત ચરણો તણી કદી ચાહના ભૂલશો નહીં. માતા પિતા ખરેખર એનો જબરજસ્ત આપણી ઉપર ઉપકાર છે, માટે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. માતા પિતા બદલા વિના, આશા વિના, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એક વિશાળ આંબો જેની ઉપર બાળક રમવા આવે. આંબાને બહુ ગમે કે બાળક રમવા આવે છે, અને ધીરે ધીરે આ બાળક યુવાન થયો.
હવે એને રમવું ન ગમે, સ્વાભાવિક રીતે યુવાન અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. આંબો રાહ જુએ ઘણા વખતથી કે કેમ પેલો આવ્યો નહીં રમવા માટે, રાહ જુએ. ઘણા વખતે પેલો યુવાન આવ્યો, આંબો ખુશ થઈ ગયો, ઓહો આજે આ યુવાન રમવા આવ્યો, ચાલ રમીએ એની સાથે. યુવાન કહે મારે રમવું નથી, પૈસા જોઈએ છે, પૈસા. એ આંબાની કેરી વેચે, મારે એક ઘર બનાવવું છે, ડાળીઓ કાપી લે. યુવાન ધીરે ધીરે પ્રૌઢ થયો, મારે નૌકા માછલા પકડવા માટે બનાવે છે, લાકડા એ આંબાના કાપી. જેટલું લાકડું જોઈએ તેટલું લઈ લે પેલો આંબો કહે છે. છેલ્લે ઠૂઠું વધ્યું અને ધીરે ધીરે યુવાન પ્રૌઢ થઈ ગયો, બાળકમાંથી પ્રૌઢ થયો, પ્રૌઢમાંથી વૃદ્ધ થઈ ગયો. ત્યારે પેલો આંબો કહે છે કાંઈ જોઈએ છે? આ પ્રકારે જ્યારે આંબાએ કહ્યું ત્યારે પેલો કે ના, બસ હવે તો પીઠ ટેકવી અને બેસવું છે, બીજું કંઈ જોઈતું નથી. વૃદ્ધ કહે અરે વૃક્ષ એ વખતે બોલે છે કે એના માટે તો હું ઊભું છું, ઠૂઠું બોલે છે. આંબો એટલે બીજું કોઈની માવતર, આપણા માટે હંમેશને માટે ઊભેલા છે. પેરેન્ટ્સ give and forgive. We get and forget. ખરેખર આપણા માતા પિતા આપે છે પણ ભૂલી જાય છે, અને આપણે મેળવીએ છીએ પણ આપણે એને ખરેખર ભૂલી જતા હોઈએ છીએ. રવિન્દ્રનાથ ટાગોર એક બહુ સરસ લખે છે કે ઘરમાં 4 લાડુ હોય અને 6 ખાનાર હોય ત્યારે જે એમ કહે કે આજે તો મારે ઉપવાસ છે તે માવતર. કેટલી સરસ વ્યાખ્યા કરી માવતર. 4 લાડુ છે, 6 જમનારા છે, તો એમ કહે કે આજે અમારે ઉપવાસ છે એ 2 માતા અને પિતા. જબરજસ્ત એમનો ત્યાગ વૈરાગ્ય હોય છે. બહુ સરસ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે કદાચ કોઈક વખત પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈ દિવસ ન થાય. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા પરમ તેષાં મધ્યે વિરલતરલોહમ તવ સુતઃ મદીયોયમ ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલાઃ. આ પૃથ્વી પર ઘણા બધા પુત્રો રહેલા છે. પરમ તેષાં મધ્યે વિરલ તરલોહમ તવ સૂત માતા. હું તમારો એક વિરલ પુત્ર છું. મારો ત્યાગ એ સમુચિતમ ઇદમ નો તવ શિવે, તમારે લઈને ત્યાગ છે. કદાચ કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈ દિવસ ન થાય. જગન માતર તવ ચરણ સેવા ન રચિતા નવા દત્તમ દેવી દ્રવિણમપી ભૂયસ્તવ મયા તથાપિ ત્વં સ્નેહમ મયિ નિરૂપણમ યત પ્રકુરુષે કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આપણે કંઈ માતા પિતાને ન આપીએ તો પણ માતા પિતાનો નિર્વ્યાજ સ્નેહ આપણી ઉપર હંમેશને માટે રહ્યા કરે છે. માતા અને પિતા બધું જ આપણને આપે છે. અ ફાધર્સ ગુડનેસ હાયર ધેન ધ માઉન્ટેન. પર્વતની ઊંચાઈ કરતાં પણ પિતાની જે ગુડનેસ એ ઊંચી રહેલી છે. અ મધર્સ લવ ઇઝ ડીપર ધેન ધ સી. જાપાની કહેવત. માતાનો પ્રેમ એ સાગરના ઊંડાણ કરતાં પણ વધારે રહેલો છે. કુપુત્ર
પુત્ર ક્યારેય ન થવું, એટલું યાદ રાખવું. જલન માતરી જે કવિ, એને એક નાનું કાવ્ય લખ્યું છે, બહુ સરસ કાવ્ય લખ્યું છે. તું કેવો પુત્ર છે, નાનો હતો ત્યારે માની પથારી ભીની કરતો, મોટો થયો ત્યારે માની આંખો ભીની કરે છે. તું કેવો પુત્ર છે, નાનો હતો ત્યારે માં તારી આંગળી પકડી રાખતી, મોટો થયો ત્યારે માને લાકડી પકડાવી દે છે. તું કેવો પુત્ર છે, નાનો હતો ત્યારે માં તારી માંદગીમાં રાત જાગતી, મોટો થયો ત્યારે માને માંદગીમાં ઊંઘની ગોળી દે છે. તું કેવો પુત્ર છે, અરે ભાઈ વૃક્ષ ભલે ગમે તેટલું વૃદ્ધ થાય, આંગણમાં રહેવા દે, ફળ ફૂલ નહીં તો છાંયો તો આપશે. શું તું મા બાપને શ્રવણની જેમ સાચવે તેવો પુત્ર છે? કેટલું સરસ કાવ્ય લખેલું છે. એકવાર એક પુત્રે માના હાથમાં કાગળ આપ્યો કે બેડરૂમ સફાઈના 30 રૂપિયા, કચરો નાખવાના 10 રૂપિયા, દૂધના 20 રૂપિયા, ઘરકામની અંદર મદદ કરી એના 20 રૂપિયા, પપ્પા તારા કપડાની ઇસ્ત્રીના 30 રૂપિયા, દવાના 30 રૂપિયા, કુલ રૂપિયા 140. માતાએ જ કાગળની પાછળ લખી દીધો, 9 મહિના ભાર ઊંચક્યો, કાંઈ નહીં. બીમારીમાં આખી રાત જાગ્યા, કાંઈ નહીં. ભણાવવા 14 કલાક કામ કર્યું, કાંઈ નહીં. તારા ભોજન અને કપડામાં મારી બીમારી ન જોઈ, કાંઈ નહીં. કુલ સરવાળો 0. આ કેવું હૃદય દ્રાવક લખાણ કહેવાય. એટલા માટે માતા અને પિતાની પાસેથી કશી જ અપેક્ષા રાખ્યા વિના એને પ્રેમથી સેવવા. जब पत्नी पसंद से मिलती है माँ पुण्य से मिलती है, पत्नी पसंद से मिलती है माँ पुण्य से मिलती है. पसंद से मिलने वाले के लिए पुण्य से मिलने वाले को मत ठुकराओ. अद्भुत लखे छे. माँ बाप की आंखों में 2 बार ही आंसू आते हैं. माँ बाप की आंखों में 2 बार ही आंसू आते हैं. एक तो लकड़ी, एक तो लड़की घर छोड़े तब, दूसरा लड़का मुंह मोड़े तब. एक तो लड़की घर छोड़े तब, दूसरा लड़का मुंह मोड़े तब. माँ बापनी आंखों में 2 वखत आंसू आवे. माता पिताનું ઋણ ચૂકવવાની ભાવના રાખવી. બંગાળના વિદ્વાન શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સંસ્કૃતના જબરજસ્ત જ્ઞાતા, વિદ્વાન, અધ્યાપક, પગાર એ જમાનાની અંદર 300 રૂપિયા. અને એમને પૂછવામાં આવ્યું, તેઓ 1820થી 1892ની વચ્ચે થયા હતા. એને પૂછવામાં આવ્યું કે તમારી પ્રગતિનું રહસ્ય? તેઓએ કહ્યું કે માના સંસ્કાર. માતા ભગવતી દેવી 2 બંગડીઓ, મંગળસૂત્ર ગીરવે મૂકી અને મને ભણાવ્યો, પણ ખૂબ સુખી હું છું. એની માને કહે, કેવા ઘરેણાં કરી આપું માં, તે મારા માટે આટલું બધું કર્યું, હું તને કેવા ઘરેણાં કરી આપું? ત્યારે એની માએ કહ્યું કે બેટા, એક શાળા બાંધી આપ, એક દવાખાનું બાંધી આપ, નિરાધાર માટે સદાવ્રત બંધાવી આપ. આજ મારા સાચા ઘરેણાં રહેલા છે. વિદ્યાસાગર કહે, પરમેશ્વર પહોંચી નથી શકતા, એટલા માટે એને માતાનું સર્જન કર્યું. માતાનું ઋણ 7 જન્મે ન ઉતારી શકું. વાસ્તવિકતા છે મિત્રો. મહાનતા મળે એમાં માતા પિતાનો સિંહ ફાળો હોય છે. આપણને મહાનતા મળે એ માતા પિતાને લઈ. ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, नीचे जिसका अंत नहीं उसे माँ कहते हैं, नीचे जिसका अंत नहीं उसे माँ कहते हैं.
મા બાપના પ્રેમને કોઈ સીમાડા રહેલા નથી. એનું ઋણ જેમ આકાશ અનંત છે એવી રીતે અનંત એનું ઋણ છે. પવનને કે આકાશને કોઈ બાઉન્ડ્રી રહેલી નથી. એવી જ રીતે માતા અને પિતાના પ્રેમને ઋણને કોઈ બાઉન્ડ્રી રહેલી નથી. ચાર્લી ચેપ્લિન હાસ્ય કલાકાર, 1 થી 100 ક્રમે ચાર્લી જ આવે અને 101 ક્રમે પછી બીજો કોઈ શરૂ થાય. મહાન બન્યોનું કારણ માતાને આભારી. માં શરાબ ખાનાની અંદર જે લોકો આવે, ગ્રાહકો આવે, એનું મનોરંજન થાય એટલા માટે નાચતી હતી અને નાચીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે. ચાર્લી સાથે જાય નાનો એટલે એકવાર એની માતા, હાના નામ એનું, એ શરદી, ઉધરસ, ચક્કર જેને લઈને નાચી ન શકી. એટલે પેલો માલિક કહે, હું બીજી ડાન્સર શોધી લઈશ, તું અહીંથી હવે વિદાય લઈને જા. માએ વિચાર કર્યો કે હું ખાઈશ શું, કારણ કે આની ઉપર તમારું ગુજરાન ચાલે છે. એ વખતે ચાર્લી પાછળથી આગળ આવ્યો અને ગાવાનું શરૂ કર્યું. અવાજ તરડાયો, લોકોને મજા આવી એની અંદર અને હાથ પગ મુખ મુદ્રા એના ચેનચડાથી લોકોને ખુશ કરી દીધા અને માની દવા કરાવી. વિશ્વનો શ્રેષ્ઠ હાસ્ય કલાકાર બન્યો 1899 થી 1976. અખબારની અંદર એવું આવેલું, હેરાલ્ડની અંદર ઇન્ટરવ્યૂમાં, કે તમે આ કઈ રીતે બન્યા? તો કે માતાની વેદના અને માતાના દર્દનો બદલો વાળવા માટે મેં આ કર્યું છે. માતા રડી, માતાને શ્રેષ્ઠ સુખ સગવડ મારે આપવી છે. બસ આ જ મારું એક લક્ષ્ય હતું, એને લઈ અને હું આ કરી શકેલો છું. તો ખરેખર માતા પિતાનો એક જબરજસ્ત મોટો ફાળો હોય છે આપણી અંદર. તો એ જો આપણે ખરેખર કરીએ તો એના દ્વારા માતા અને પિતા બહુ પ્રસન્ન રહે અને એના દ્વારા માતા અને પિતાને આપણે કંઈક આપ્યું એનો એ બદલો વાળી શકીએ. એટલા માટે બહુ અતિ અગત્યનું એ રહેલું છે કે આપણા જીવનની અંદર માતા પિતાની પ્રેમથી એ સેવા કરવી અને એના માટે સગવડ આપવી. અઠવાડિયાના 7 વાર, પણ 8મો વાર છે એ પરિવાર છે. એમાં સંવાદિતા, તો ખરેખર આપણા જીવનની અંદર સંવાદિતા રહે. પરિવારનો આધાર માતા અને પિતા રહેલા છે. તો અહીં આગળ આ માતા અને પિતાનો જબરજસ્ત ફાળો રહેલો છે, જેની વાતો આપણે આ શ્લોકની અંદર સાંભળી રહેલા છીએ. આ વિષય થોડો લાંબો રહેલો છે, એટલા માટે આજની આ પારાયણનો સમય પૂર્ણ થયો છે, એટલે અહીં આગળ આ પારાયણને આપણે સ્થગિત કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજે આ પારાયણમાંથી આપણે વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં
નીલકંઠમ ભજે શ્રીહરિમ.